નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછલા લેક્ચરમાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જોઈ, જે તમારી હેલો આલ્કેનમાંથી પ્રક્રિયાને અંતે હાઇડ્રોકાર્બન પ્રાપ્ત કરે છે અથવા તો હાઇડ્રોકાર્બન મળે છે. જેમાં તમે કોઈ પણ પ્રકારનો તમારો હેલો આલ્કેન હોય એની પ્રથમ મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં તમે પ્રક્રિયા કરો તો તમને એમાંથી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મળે, જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ પ્રોટોનના સ્ત્રોત દર્શાવતો કોઈ પણ તમારો જે પદાર્થ છે, પ્રક્રિયક છે, એની સાથે પ્રક્રિયા કરે તો એમાંથી એ CMg બંધને તોડી, એટલે આપણે એને RMg બંધ તરીકે ગણીએ તો RMg બંધને તોડી અને R સાથે પ્રોટોન તમારું એટલે કે H+ જોડાવાથી તમને હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય અને બાકી રહ્યું એ તમારું MgOH અને X, આ તમારું સંયોજન MgOH X તરીકેનું પ્રાપ્ત થાય. હવે અહીંયા મેં તમને કાલ એ વાત પણ કરી દીધી કે અહીંયા તમને જે હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે એ તમારા હેલો આલ્કેનમાં જેટલી કાર્બન સંખ્યા ધરાવતો તમારું કાર્બન શૃંખલા છે એટલી જ કાર્બન સંખ્યા ધરાવતો તમને હાઇડ્રોકાર્બન મળે છે. હવે આજે આપણે જે જોવાના છે એ તમારી પ્રક્રિયા, આ પણ તમારી ધાતુ સાથેની જ પ્રક્રિયા કાર્બધાત્વીય સંયોજનની બનાવટના સંદર્ભમાં જ છે. અહીંયા તમારે હવે પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા. તો બીજી તમારી 2 માર્કની તમારી આ ટૂંકનોંધ ગણવાની, ટૂંકનોંધ લખો અથવા વુડ્સ પ્રક્રિયા સમજાવો. તો એમાં શું છે, હવે ફેર શું છે એ પણ સમજવાનું છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી હેલાઇડ સંયોજનોમાં રહેલ કાર્બન સંખ્યા કરતા બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આપે, આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે છે. શુષ્ક ઇથર બંનેમાં કોમન, મેગ્નેશિયમ ધાતુ એની જગ્યાએ અહીંયા સોડિયમ ધાતુ આવી. વાક્યરચના અહીં સુધી બરાબર, માત્ર છેલ્લે સમજો. આલ્કાઇલ હેલાઇડ અથવા હેલાઇડ સંયોજનમાં રહેલા કાર્બન સંખ્યા કરતા બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આપે છે. એટલે વુડ્સ પ્રક્રિયામાં તમે જે હેલો આલ્કેન જેટલી કાર્બન સંખ્યા વાળો લો તેના કરતા તમને બમણી કાર્બન સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન મળે, જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં તેટલી જ કાર્બન સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન મળે. આ તમારો મુખ્ય તફાવત છે. સમીકરણ દ્વારા સમજીએ. RX + Na, શુષ્ક ઇથર તમારો અહીંયા કોમન છે, લખ્યું નથી, આપણે લખી શકીએ. વાક્યરચનામાં આવી ગયું છે એટલે તમે ન લખો તો પણ ચાલે, પણ સમીકરણ માત્ર લખવાનું હોય તો તમારે દર્શાવવાનું. RR એનો મતલબ છે કે આ એક R ની જગ્યાએ તમારો બીજો R પણ એની સાથે જોડાયો, એટલે મતલબ તમારા જે R તરીકે જેટલા કાર્બન હશે એને બદલે આની અંદર બમણા કાર્બન થયા. તો હવે તમને બમણા કાર્બન ધરાવતો તમને હાઇડ્રોકાર્બન મળે છે એવું જ આપણને અહીંયા સમજાવી દીધું છે. અને આ સિવાય બીજી કોઈ તમારે એમાં પ્રક્રિયક પણ નથી કે જેમાં તમારે કાર્બન બીજા તમને પ્રાપ્ત થાય, સોડિયમ સાથે સીધી પ્રક્રિયા કરવાની હોય. તો એનો મતલબ છે કે તમે જે પણ હેલો આલ્કેન લો એ 2 મોલ લેવા પડે. હવે 2 મોલ હેલો આલ્કેન લો છો તો એમાંના બંને R તમારા એકબીજા સાથે જોડાઈને તમારો હાઇડ્રોકાર્બન બનાવે અને અહીંથી તમારા 2 X દૂર થયા તો એ બંને X તમારા સોડિયમ સાથે જ જોડાતા હોય. તો 1 મોલ સોડિયમ લો તો તમારો 1 NaX બન્યો, તો બીજા માટે તમારે અહીં પણ 2 મોલ સોડિયમ લેવો પડે. એટલે ટૂંકમાં આપણે આ રીતે સમજવાનું, વુડ્સ પ્રક્રિયામાં 2 મોલ હેલો આલ્કેનની 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો તો તમને બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન મળે અને સાથે તમને 2 મોલ NaX પ્રાપ્ત થાય. એટલે અહીંયા આપણે 2 મોલ દર્શાવી દેવાના, કારણ કે તમે સમીકરણ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે 2 મોલ NaX થાય. હવે એનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં મેં બ્રોમોઇથેન લીધું છે. CH3CH2Br એટલે બ્રોમોઇથેન, એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું છું. ઉપર જોયું એ પ્રમાણે 2 મોલ બ્રોમોઇથેનની 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી તમને હવે CH3CH2 એની જ સાથે હવે તમારે આ અણુને તમારે ઊંધો મૂકી દેવાનો. Br CH2CH3 એમાંથી બંનેના Br જુદા કરો તો પછી CH2 નો વારો આવે. એ CH2 આ CH2 સાથે જોડાયો એટલે વચ્ચે CH2CH2, આજુબાજુ તમારા CH3 થયા એટલે CH3CH2 નીપજ મળી. 2 કાર્બન વાળો ઇથેન છે, અહીંયા 4 કાર્બન વાળો બ્યુટેન થયો. હેલો આલ્કેનમાં રહેલા કાર્બન સંખ્યા કરતા
બમણી કાર્બન સંખ્યાવાળો આલ્કેન મળે અને સાથે સાથે NaBr દૂર થયો. તો આ થઈ તમારી વુડ્સ પ્રક્રિયા. આ પણ તમારી 2 માર્કની પ્રક્રિયા તરીકે ગણવાની. અત્યારે આપણે બુકની અંદર જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને ધ્યાનમાં લઈને અત્યારે થિયરી ચાલે છે. મને લાગશે લગભગ હવે આના પછી તમારે હવે એરાઇલ હેલાઇડ આવે છે, એટલે આપણે આના પછી માત્ર અને માત્ર એક લેક્ચર એવું હશે કે જેમાં આ બધી જ પ્રક્રિયાઓ તમારી છે, એમાં બુકના ઉદાહરણ સિવાયના ઉદાહરણ લઈને એક બબ્બે પ્રક્રિયાઓ સમજીશું કે જેને કારણે તમને પરિવર્તન સ્વરૂપે આવ્યું તો તમે એ પ્રક્રિયાઓને પણ પૂરી કરી શકો, લખી શકો. એટલા માટે એ પણ આપણે જોવાની છે. તો આ તમારી હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયાઓ, જેમાં તમે સિમ્પલ સમજીએ તો તમને પ્રશ્ન આવો પણ પૂછાય, હેલો આલ્કેનમાંથી હાઇડ્રોકાર્બન મેળવવાની પદ્ધતિઓ સમજાવો. 3 માર્કમાં પ્રશ્ન પૂછાયો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વુડ્સ પ્રક્રિયા બંને તમારે લખવાની રહેશે. ધ્યાન રાખવાનું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં બમણા કાર્બન ધરાવતો, જ્યારે વુડ્સ પ્રક્રિયામાં બમણા કાર્બન ધરાવતો, જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં તમને તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે. આ તમારે ભૂલવાનું નથી. હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ જોયા પછી એરાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં એરાઇલ હેલાઇડની પણ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. હવે અહીંયા તમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે, જે તમારા પ્રશ્ન તરીકે મેં લખ્યો છે કે ભાઈ એરાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, કારણ આપો અથવા સમજાવો. અથવા તો એરાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવા પાછળના પરિબળો સમજાવો. હવે જરૂરી નથી કે તમને જેટલા પરિબળો છે બધા જ પરિબળો એક સાથે પૂછે. 3 માર્કમાં કદાચ પૂછાય તો તમારે ટૂંકમાં એને લખવું પણ પડે, પણ એક પરિબળ જે છે એ એક પરિબળ પણ તમારે 2 માર્કમાં સમજાવવાનું આવી શકે છે. તો આપણે પ્રથમ કયા કયા પરિબળો છે એને સમજીએ. તમને એનો ખ્યાલ આવશે તો પછી તમને 2 માર્કમાં પૂછે કે 3 માર્કમાં પૂછે, તમારે લખવાનું એ પ્રમાણે રહેશે. તો પ્રશ્ન તમારો, એરાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ઓછી પ્રતિક્રિયાત્મકતાના કારણો આપો અથવા શા માટે ઓછી છે તે દર્શાવતા અથવા સમજાવતા પરિબળો લખો. તો એરાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ઓછી પ્રતિક્રિયાત્મકતા નીચેના પરિબળોથી સમજાવી શકાય અથવા તો એના ઉપર નીચેના પરિબળો આધાર રાખે છે. એટલે આપણે પરિબળોની વાત કરીએ. પહેલું પરિબળ આપ્યું છે તમને સંસ્પંદન અસર. સંસ્પંદન ઘટના કોને કહેવાય 11માં આપણે ભણી ગયા છે, તો એ આધારે તમને અહીંયા સમજાવ્યું છે. હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ પરના ઇલેક્ટ્રોન યુગ્મો વલયના પાઈ બંધ સાથે સંયુગ્મનમાં હોય છે. હવે આપણે એરાઇલ હેલાઇડ ગણીએ છીએ એટલે બેન્ઝીન રિંગ પર કોઈ એક કાર્બન પર હેલોજન ક્રિયાશીલ સમૂહ છે, એટલે હેલો બેન્ઝીન આપણે ગણીએ. તો બેન્ઝીન આવ્યો એટલે આપણને ખબર છે કે બેન્ઝીનમાં એકાંતરિત 3 દ્વિબંધ છે અને આ 3 દ્વિબંધ છે એ 3 પાઈબંધને આભારી છે. પરંતુ આ પાઈબંધ એટલે કે રિંગમાંના જે 3 બંધ છે એ એક જગ્યાએ સ્થિર નથી. એ પાઈ ઇલેક્ટ્રોન સતત સ્થાનાંતરિત થતા હોય છે એવું પણ આપણને ખબર છે. એટલે એ આધારે તમને અહીંયા સમજાયું છે કે ભાઈ હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ પરના ઇલેક્ટ્રોન યુગ્મો વલયના પાઈ બંધ સાથે સંયુગ્મનમાં હોય છે. કેવી રીતે છે આકૃતિમાં આપણે જોઈએ. જુઓ, ક્લોરોબેન્ઝીન છે. ક્લોરોબેન્ઝીનમાં ક્લોરીન પરમાણુ છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 છે અને એની સંયોજકતા આધારિત એક જે ઇલેક્ટ્રોન હતો એને કાર્બન પરમાણુ સાથે ભાગીદારીમાં સહસંયોજક બંધ બનાવીને પૂરો કર્યો છે. હવે આ ક્લોરોબેન્ઝીનમાં જે વાક્ય લખ્યું છે એ પ્રમાણે હેલો એરિનમાં હેલોજન પરમાણુ પરના, એટલે હેલોજન પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એની વાત કરી. ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન પરમાણુ પરના ઇલેક્ટ્રોન યુગ્મો આ 3 વલયના પાઈબંધ સાથે કેવી રીતે સંયુગ્મનમાં છે એ જુઓ. આ 3માંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીને કાર્બન સાથે ભાગીદારીમાં આપ્યું
હવે જેવું કાર્બન સાથે ભાગીદારીમાં આપશે એટલે આ જે કાર્બન છે ઓલરેડીની 4 સંયોજકતા તો પૂરી છે, અહીંથી પાછું એક યુગમાં આવે એટલે 5 બંધ થાય એટલે એની સંયોજકતા વધી જાય, અને સંયોજકતા વધી જાય એટલે કાર્બન શું કરશે, નવા બંધનું સ્વાગત કરે તો જૂનો બંધ તોડે એટલે ડબલ બોન્ડ પાઈ બંધ તમારો જે છે એ પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને અહીંથી ધકેલીને પડોશી કાર્બનને આપી દેશે, એટલે આ કાર્બન પર તમારું ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય. એટલે આ ક્લોરીન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થયા, ક્લોરીનની સંયોજકતા જે છે એના કરતાં એક વધી, એના ઉપર પોઝિટિવ ચાર્જ, અને અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ તમારો છે કાર્બને અને કાર્બન, આ બે કાર્બન વચ્ચેના યુગ્મને આ કાર્બન તરફ ધકેલ્યું, એટલે આ કાર્બન જે છે એના પાસે આખું ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું એટલે ઋણ વીજભારિત થયો. હવે ઋણ વીજભારિત છે એટલે અસ્થિર છે, એટલે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે બાજુવાળાને કહે છે આ કાર્બનને કે ભાઈ મારા ઉપર આ ભાર નથી ઝીલાતો, એટલે કે મારી સાથે ભાગીદારી કરવા માટે મને કંઈક આ તો મારી પાસેથી લે. તો આ કાર્બન એવું કહે આ અહીંયા આની પાસે છે વધારાના, એટલે આને કહે છે કે ભાઈ તું લે, કારણ કે આને તો કહેવાય નહીં, આને ધક્કો મારીને આ બાજુ મોકલાશું. એટલે તો આ કાર્બનને રિક્વેસ્ટ કરે કે મારી પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લે, આપણે બે ભાગીદારી કરીએ. તો આ કાર્બન છે એવું કહે છે વાંધો નહીં, એટલે એ આની સાથે ગદ્દારી કરશે, એ આ બે વચ્ચેના બંધનું યુગ્મ છે એ ધકેલીને આ કાર્બન મોકલી આપશે અને આની સાથે ભાગીદારી કરશે. એટલે આ બે કાર્બન વચ્ચે નવો બંધ બન્યો ડબલ બોન્ડ, અને આ યુગ્મ તમારું આ કાર્બન પર આવી ગયું એ અહીંયા, એટલે આ કાર્બન હવે ઋણ વીજભારિત બન્યો. તો હવે આ કાર્બન પણ આના જેવું જ કરશે, પડોશી કાર્બનને કહેશે આને કે ભાઈ આપણે બે ભાગીદારી કરીએ, તો આ કાર્બન કહેશે કંઈ વાંધો નહીં, એટલે એ આની સાથે ભાગીદારી કરવા એના યુગ્મને આ કાર્બન પર ધકેલી આપશે, એટલે આ બે વચ્ચે ડબલ બોન્ડ અને આ કાર્બન ઋણ વીજભારિત. એટલે આ કાર્બન હવે આ કાર્બનને કહેશે કે આપણે બે ભાગીદારી કરીએ, તો આ પણ કે વાંધો નહીં આવવા દે. તો એ શું કરશે હવે આ કાર્બન જે ક્લોરીને આપેલું યુગ્મ છે એ પાછું આપી દેશે, એટલે ભાઈ તારું મન નથી જોઈતું, તો એ ગયું. એટલે ફરી પાછો આ તમારો આણે આ કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવ્યો, એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે, અને આ ક્લોરીન તમારો છે એ ફરી પાછો એની જ પરિસ્થિતિમાં આવી જશે. એટલે શરૂઆત અહીંથી થાય, પણ તમને ત્યાર પછીની જે નિપજ મળે એ નિપજની અંદર આપણે એને પણ દોરી લઈએ. તો છેલ્લે તમને જે નિપજ મળી ખાલી માત્ર અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરની જ વાત છે, જેને આપણે સંસ્પંદન બંધારણ તરીકે પછી દર્શાવીએ. અહીંયા ડબલ બોન્ડ હતો એની જગ્યાએ અહીંયા આવી ગયો, કારણ કે અહીંયા આ બે વચ્ચે બંધ બન્યો એટલે ડબલ બોન્ડ અહીંયા આવ્યો, અને આ યુગ્મ ક્લોરીનને પાછું આપી દીધું ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આ ક્લોરીન પાસે પાછા 6 ઇલેક્ટ્રોન એટલે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. તો જે સંસ્પંદન છે એ આ પ્રકારનું છે. હેલોજન પરમાણુ હેલો એરિન સંયોજનમાં હેલોજન પરમાણુ પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય એના પાઈ બંધના જે તમારા ઇલેક્ટ્રોન છે એની સાથે સંયુગ્મિત થાય છે, એટલે આ પ્રમાણે ત્યાં એ ફરતું ફરી પાછું પોતાની પાસે આવે. જ્યાં સુધી એની પાસે ન આવે, અંદર ફરતું હોય ત્યાં સુધી એની પ્રતિક્રિયાત્મકતા છે એ દર્શાવી શકે નહીં. બંધ તમારો પ્રબળ બને, CX બંધ મજબૂત છે, ટૂંકો છે, એના પાછળનું કારણ પણ આ જ છે. અને અહીં તમને સમજાયું છે કે સંસ્પંદનને કારણે, એટલે આ પ્રમાણે જે સંસ્પંદન ઘટના બની એને કારણે CCl બંધ, એટલે આપણે CX બંધ પણ ગણીએ, આંશિક દ્વિબંધ લક્ષણ ધરાવે છે. અહીં તમે જોઈ શકો છો આ 3માં એના દ્વિબંધ છે. પરિણામે હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં બંધ વિખંડન મુશ્કેલ બને. ડબલ બોન્ડ આવ્યા એટલે વધારે ઉર્જાની જરૂર પડે સિંગલ બોન્ડ કરતા, તો એ આધારે શબ્દ વાપર્યો છે કે બંધ વિખંડન મુશ્કેલ બને છે. આથી હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓછી પ્રતિક્રિયાત્મક છે. એટલે મુખ્ય તમારું હેલોજન ક્રિયાશીલ સમૂહ પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું બેન્ઝીન રિંગમાં વલયના પાઈ બંધના તમારા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા તો પાઈ બંધ સાથેનું જે એનું સંયુગ્મન છે એને કારણે જે સંસ્પંદન થાય છે, જેને લીધે CX બંધ આંશિક દ્વિબંધવાળો બન્યો, માટે ઝડપથી આ પ્રક્રિયા તમારી દર્શાવતો નથી. આ એક તમારું પરિબળ થયું. 2 માર્કમાં તમારે આટલું પૂછે, આટલું લખવાનું રહેશે જો તમને પ્રશ્ન પૂછાય તો. બીજું પરિબળ છે CX બંધ ધરાવતા કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. એટલે કે હેલો આલ્કેનમાં CX બંધમાં એટલે કાર્બન પરમાણુ જે હેલોજન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ, અને હેલો એરિનમાં રહેલા કાર્બનના સંકરણમાં તફાવત, એ પણ તમારું પરિબળ પ્રતિક્રિયાત્મકતાને ઓછી કરવા માટે જવાબદાર છે. તો કેવી રીતે જુઓ, આ પણ તમારો 2 માર્કનો પ્રશ્ન.
હેલો આલ્કેનમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે. આપણને ખબર છે ક્લોરોમિથેન, બ્રોમોઇથેન કોઈ પણ ગણો એમાં કાર્બન પરમાણુનું સંકરણ sp3 થવાનું. જ્યારે હેલો એરિનમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે. બેન્ઝીન રિંગ આવી એટલે એમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ sp2 હોય. તો અહીં તમને સ્પષ્ટ થઈ જાય હેલો આલ્કેનમાં કાર્બનનું સંકરણ sp3 જ્યારે હેલો એરિનમાં sp2. હવે વધુ S લાક્ષણિકતા ધરાવતો sp2 સંકૃત કાર્બન વધુ વિદ્યુતઋણ હોય છે, જેથી તે હેલો આલ્કેનમાં sp3 સંકૃત કાર્બન કરતાં વધુ મજબૂતાઈથી CX બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પકડી રાખે છે. 11માં તમે જે સંકરણ ભણ્યા એની અંદર તમને સમજાવેલું sp3 સંકરણમાં 4 તમારી જે કક્ષકો છે એની ભાગીદારી તમારી 25-25% છે એવું સમજો. 4 વચ્ચેની ભાગીદારી ગણો એટલે. જ્યારે sp2 ની અંદર એક કક્ષક ઓછી થાય એટલે અહીંયા ભાગીદારીનું પ્રમાણ તમારું વધી જાય. આમાં એવરેજ આપણે ગણીએ તો 33 ગણીએ તો આના કરતાં આની અંદર તમારે ભાગીદારીનું પ્રમાણ વધ્યું એટલે એમાં S નું પ્રમાણ ગણો. ટૂંકમાં સંકૃત કક્ષકોની અંદર તમારો પ્રકાર sp3 માંથી sp તરફ જાય એમ એની ભાગીદારીનું પ્રમાણ તમારું છે વધતું જાય ને ભાગીદારીનું પ્રમાણ વધે એટલે જે કાર્બનનું સંકરણ તમારું sp3 કરતાં sp2 થયું એટલે તમારી કક્ષકોની ભાગીદારી અંદર છે એ વધી તો એને આધારે એ કાર્બનની વિદ્યુતઋણતા પણ વધે અને વધુ વિદ્યુતઋણતા વધે જેને કારણે એવો કાર્બન તમારો જે હેલોજન પરમાણુ સાથે ભાગીદારી કરતો હોય તો એમાં બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની પ્રબળતા તમારી વધી જાય. તો sp3 માં હેલો આલ્કેનની વાત કરીએ તો sp3 સંકરણ આવે ને sp3 સંકરણ આવે એટલે એ કાર્બન જે છે એની કમ્પેરિઝનમાં હેલો એરિનમાં sp2 કાર્બન તમારો છે એની વિદ્યુતઋણતા વધુ છે. સંકરણને આધારે મેં તમને કહ્યું 11માં આવે પણ છે. તો તમારે તો ખાલી આ જ વસ્તુ સમજવાની છે કે અહીંયા S લાક્ષણિકતા ધરાવતો sp2 સંકૃતનો મતલબ થાય કે આની અંદર S કક્ષક તમારી છે એનો 25% હિસ્સો છે, જ્યારે sp2માં S કક્ષકનો હિસ્સો 33% થયો, જેને કારણે sp2 સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુતઋણતામાં વધારો થાય છે અને વિદ્યુતઋણતા વધારે હોવાથી હેલો આલ્કેનમાંના sp3 સંકૃત કાર્બન કરતાં વધુ મજબૂતાઈથી CX બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પકડી રાખે છે. એ તો આપણને ખબર જ છે જેની વિદ્યુતઋણતા વધારે એનું બંધના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધુ હોય. તો અહીંયા હેલો એરિનમાં આ કાર્બન તમારો sp2 સંકરણ વાળો થયો તો આ ઇલેક્ટ્રોન યુગ્મને એના તરફ પણ વધુ આકર્ષિત કરી રાખશે. હેલોજન પાસે ઝડપથી જવા નહીં દે. કોની સરખામણીમાં sp2 વાળા એટલે હેલો આલ્કેનની સરખામણીમાં હેલો એરિનમાં CX બંધ તમારો મજબૂત થઈ ગયો. તેથી હેલો એરિનમાં CX બંધ ટૂંકો બને, આકર્ષણ વધે ટૂંકો બનવાનો. આ બંધને તોડવો મુશ્કેલ છે, તેથી હેલો એરિન ઓછો પ્રતિક્રિયાત્મક છે. પહેલા મુદ્દામાં સંસ્પંદનને કારણે પણ CX બંધ ટૂંકો બન્યો. ત્યાં તમારે CX બંધ છે એ આંશિક દ્વિબંધ ધરાવે છે એવું આપણે જોયું. એ દ્વિબંધનું લક્ષણ બંધને ટૂંકો બનાવે. ટૂંકો બને એટલે મજબૂત બનવાનો છે સ્પષ્ટ છે. અહીંયા સંસ્પંદનને બદલે સંકરણમાં તફાવત આવ્યો. sp2 સંકરણને કારણે કાર્બનની વિદ્યુતઋણતા sp3ની સાપેક્ષમાં વધી, તેથી બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની પ્રબળતા પણ વધી. એટલે તમારો આ પણ એટલો પ્રબળતાથી આકર્ષે તો અહીંયા તમારો આ જે અંતર છે આકર્ષણ વધે તો અંતર ઘટે એટલે CX બંધ તમારો છે એ ટૂંકો બન્યો અને ટૂંકો બને એટલે મજબૂતાઈ વધે અને મજબૂતાઈ વધે એટલે તોડવો મુશ્કેલ છે, તેથી પ્રતિક્રિયાત્મકતા ઓછી થાય. તો આ બીજું પરિબળ થયું. ચાલો હવે ત્રીજા પરિબળની વાત કરીએ. ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. ફિનાઇલ કેટાયન એટલે બેન્ઝીન રિંગ તમારી છે એમાં CX બંધમાંથી એ બંધ તૂટી જાય અને એ X તમારો છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડે તો તમારા ફિનાઇલ એટલે કે બેન્ઝીન રિંગ પરનો જે કાર્બન છે ધન વીજભારિત બન્યો, જેને આપણે ફિનાઇલ કેટાયન તરીકે ગણી શકીએ. તો હેલો એરિનમાં સ્વ આયનીકરણના કારણે બનતા ફિનાઇલ કેટાયન સંસ્પંદન દ્વારા સ્થાયી થતો નથી. એટલે અહીંયા
બેન્ઝિન રિંગ પરથી હેલોજન પરમાણુ તમારો દૂર થયા પછીની વાત છે. એને આપણે અહીંયા સમજીએ કે આ તમારો હેલો એરિન છે અને હેલો એરિનનું આયનીકરણ થાય એટલે એમાંથી તમને આ તમારો CX બંધ તૂટે અને હેલોજનની વિધુનતા વધુ હોય એટલે એ યુગ્મ તમારું છે એ હેલોજન તરફ આકર્ષિત થાય એટલે એમાંથી X- બન્યો. એટલે રહ્યો તમારો હવે આ બેન્ઝિન રિંગ છે એમાં જે કાર્બને હેલોજન સાથે બંધ રચ્યો તો એ કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એ કાર્બન પર ધન વીજભાર સ્થાપિત થયો એટલે એ કાર્બન પોતે ધન વીજભારિત બન્યો એટલે એ કાર્બોકેટાયન. પરંતુ આ તમારો ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ ગણાય એટલે બેન્ઝિન રિંગમાંના એક કાર્બનની સંયોજકતા તમારી ઓછી હોય એવો તમારો આ કાર્બન ધરાવતો તમારો સમૂહ છે એ તમારો ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ ગણાય અને એ અત્યારે ધન વીજભારિત કાર્બન વાળો છે એટલે ફિનાઇલ આ તમારો કાર્બોકેટાયન થયો. હવે આ ફિનાઇલ કાર્બોકેટાયન છે તો આપણે તેવું જોઈ ગયા છે કે કાર્બોકેટાયન બને SN1 ક્રિયાવિધિના સંદર્ભમાં અને એની સ્થિરતા જેટલી એટલી તમારી પ્રતિક્રિયાત્મકતા વધુ. તો કાર્બોકેટાયન બન્યા પછી હવે આ બેન્ઝિન રિંગમાં 3 પાઈબંધનું સતત સ્થાનાંતર થતું રહે એટલે આ તમારા પાઈબંધના ઇલેક્ટ્રોન છે એ તમારા સતત 6 કાર્બન પર સમાન રીતે ઘૂમતા રહે છે એવું 11માં ભણ્યા છે. તો એને કારણે આ કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોવા છતાં ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર છે એને કારણે આનો ધન વીજભાર છે એ ધન વીજભાર ઓછો થાય છે અને ધન વીજભાર ઓછો થયો એનો મતલબ છે કે આ કાર્બોકેટાયન છે એની સ્થિરતાને બદલે અસ્થિરતા ધરાવે. જેટલો વધુ સમય સુધી એનો ધન વીજભાર વધુ પ્રબળ રહે એટલી એની કાર્બોકેટાયનની સ્થિરતા વધુ અને સ્થિરતા વધુ હશે તો એના ઉપર હુમલો કરવા માટે તમારું જે કેન્દ્ર અનુરાગી છે એ ઝડપથી આકર્ષિત થાય. પણ આ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને કારણે આના ધન વીજભારમાં ઘટાડો થાય એટલે આની અસ્થિરતા વધે અને અસ્થિરતા વધે એટલે ઝડપથી પ્રક્રિયા દર્શાવશે નહીં. એ વાક્ય તમને અહીં આપ્યું છે. આમ ફિનાઇલ કેટાયનની અસ્થિરતાને કારણે SN1 ક્રિયાવિધિ શક્ય નથી. અસ્થિરતા કેમ છે તો એ તમને અહીં બતાવ્યું મેં. ફિનાઇલ કેટાયન સંસ્પંદન દ્વારા સ્થાયી થતો નથી. સંસ્પંદનને કારણે અસ્થાયી રહેશે અને અસ્થાયી થયો એટલે SN1 ક્રિયાવિધિ તમારી શક્ય નથી મતલબ ઝડપથી થતી નથી એટલે શક્ય નથી વાપર્યું છે. અને એ જ આધારે ચોથા મુદ્દામાં તમને લખ્યું સંભવિત અપાકર્ષણના કારણે અહીંયા તમારે સંસ્પંદનને કારણે આનો પોઝિટિવ ચાર્જ છે તમારો ઘટે એને કારણે તમારો જે ઋણ વીજભારિત તમારો ન્યુક્લિયોફાઇલ એના તરફ આવતો હોય એ અપાકર્ષણ અનુભવશે. એટલે સંભવિત અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોનિક ધનિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજનો તરફ જવાની શક્યતા ઘટે છે કારણ કે આના તરફ આવતો છે એ પોતે ઋણ વીજભારિત છે. હવે સંસ્પંદનને કારણે અપાકર્ષણનો શબ્દ આપણે ગણીએ તો આના ધન વીજભારમાં ઘટાડો થાય એટલે એનો મતલબ કે ઋણ વીજભાર વધ્યો તો પેલો પણ ઋણ વીજભારિત આ પણ ઋણ વીજભારિત બને છે બનતો નથી પણ એની વૃત્તિ ધરાવે છે કારણ કે એના ધન વીજભારમાં ઘટાડો તો એ બે વચ્ચેનું અપાકર્ષણ છે એ ન્યુક્લિયોફાઇલને આકર્ષિત કરતું નથી ને આકર્ષિત નથી થતું એટલે એવું આપણે આના છેલ્લા વાક્યમાં સમજીએ. પણ આપણા મુખ્ય 3 પરિબળો જે છે એ તો ખાસ પહેલો પરિબળ તમારું જે છે એની અંદર આપણે સંસ્પંદન અસર જોઈ, બીજા પરિબળમાં CX બંધ ધરાવતા કાર્બનના સંકરણમાં તફાવત અને ત્રીજાની અંદર ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. આ 3 પરિબળો હેલો આલ્કેન કરતા હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એને ઓછી કરે છે અથવા મુશ્કેલ બનાવે છે અથવા પ્રતિક્રિયાત્મકતા ઘટાડે છે. એ તમારા કારણો તમારે લગભગ 2 માર્કમાં એક તમારે સમજાવવાનું આવી શકે છે. ત્યાર પછી આપણો પ્રશ્ન છે હવે આપણે હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓને સમજવાની છે. આની આગળનો પ્રશ્ન જે જો એ શા માટે પ્રતિક્રિયાત્મકતા ઓછી દર્શાવે છે એના પરિબળોને જોયા. હવે આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓને સમજવાની છે જેમાં તમારો પહેલો પ્રશ્ન છે હેલો એરિનના હેલોજન સમૂહની હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા થતી વિસ્થાપન પ્રક્રિયાઓ. એટલે હેલો એરિનમાં તમારો બેન્ઝિન રિંગ પર X ક્રિયાશીલ સમૂહ છે એનું OH દ્વારા વિસ્થાપન કરવાનું છે તો એવી તમારી વિસ્થાપન પ્રક્રિયાઓને આપણે અહીંયા સમજાવવાની છે. તો તમને અહીંયા સમીકરણમાં ક્લોરોબેન્ઝિન ઉદાહરણમાં આપ્યું છે. લગભગ આપણે ક્લોરોબેન્ઝિનને ધ્યાનમાં લઈએ પણ તમારે આને સમજાવવા માટે પ્રતિક્રિયાત્મકતા કેમ વધે કેમ ઘટે નિપજમાં ફેરફાર સાના પરિબળો આધારિત થાય એટલે તમારો પ્રશ્ન પહેલા આપણે જોઈ લઈએ ત્યાર પછી કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય એ પણ જોઈ અને તમને ખ્યાલ પણ આવતો જશે કે આની અંદર કયા પ્રકારનું આપણને સમજૂતી આપેલી છે. સિમ્પલ ક્લોરોબેન્ઝિન લીધો. આ ક્લોરોબેન્ઝિનની
સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 623 કેલ્વિન તાપમાન, એટલે આ તમારું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ જ ગણવાનું. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે તમે પ્રક્રિયા કરો છો, જેમાં બીજું પરિબળ તમારું H+, એટલે એની હાજરીમાં તમારે દર્શાવેલું છે. એટલે આપણે બે પરિબળોને અહીંયા દર્શાવવાના. એમાં મુખ્ય તમારું આ છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ, 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરશો તો NaOH માંનો OH છે એ OH તમારો Cl નું વિસ્થાપન કરશે અને એની જગ્યાએ જોડાશે, એટલે તમને ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ મળ્યો. NaCl તમારો દૂર થાય, દર્શાવી શકાય. ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં ગરમ કરતા ફિનોલ મળે છે. આ તમારી સિમ્પલ વાક્યરચના થઈ ગઈ. હવે હેલો એરિનમાં ફિનાઇલ કેન્દ્ર પર ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો હેલો એરિનની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. હવે તમને આપણે પહેલા જે જોયું માત્ર તમારો હેલો એરિન સીધો સિમ્પલ હતો, એમાં કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ જોડાયો નહોતો. એવા હેલો એરિનની તમે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ પ્રક્રિયા કરી. હવે માત્ર તમારો હેલો એરિન છે, તમે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ લો છો તો તમારે તે સમયે તાપમાન ઊંચું આપવું પડે છે, દબાણ પણ ઊંચું આપીને તમારે પ્રક્રિયા દર્શાવો છો, જેમાં Cl નું OH દ્વારા વિસ્થાપન થયું. પરંતુ હવે અહીંયા આ જ હેલો એરિનમાં તેના પેરા સ્થાન પર તમે NO2 ક્રિયાશીલ સમૂહ જોડ્યો છે અને NO2 એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થયો. આપણે અહીંયા આટલું તો જોઈ ગયા છે, 3 પરિબળો જોઈ ગયા છે કે અહીંયા તમારો CX બંધ છે, સંસ્પંદનને કારણે ટૂંકી બંધ લંબાઈ થાય, એટલે એને તોડવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર પડી, એટલે તાપમાન ઊંચું આપ્યું, દબાણ પણ ઊંચું આપ્યું. કારણ કે CX બંધ તમારો છે, આકર્ષણ વધુ થાય એટલે ટૂંકો બન્યો. હવે અહીંયા ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર છે, એટલે આપણે અત્યારે માત્ર પેરા સ્થાન પર દર્શાવીને પ્રક્રિયા પહેલા દર્શાવીએ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી બને છે તે જુઓ. તો 1-ક્લોરો-4 નાઇટ્રોબેન્ઝીન, આપણે એને IUPAC નામ પ્રમાણે લખીએ છીએ, એટલે અથવા તમે એને સિમ્પલ નામ પણ લખી શકાય, ઓર્થો નાઇટ્રોક્લોરોબેન્ઝીન પણ પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન પણ લખી શકાય. IUPAC નામ આપ્યું છે. એની પ્રક્રિયા કરી NaOH ના જલીય દ્રાવણ સાથે જ કરવાની છે. પરિસ્થિતિ એ જ છે, H+ પણ લીધો છે. માત્ર જુઓ અહીંયા 623 કેલ્વિનને બદલે તાપમાન 443 કેલ્વિન થઈ ગયું, દબાણ 300 કેલ્વિન હતું, અહીંયા દબાણનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. તાપમાન ઘટ્યું, દબાણ પણ ઘટ્યું. દબાણ તો ઘટ્યું એટલે મીન્સ દબાણને આપણે ઉપયોગમાં નથી લીધો. છતાં તમે જુઓ તમને Cl નું OH દ્વારા વિસ્થાપન થતો તમને પેરા નાઇટ્રોફિનોલ નિપજ મળી. હવે આ જ પ્રક્રિયામાં હવે આપણે ઓર્થો અને પેરા બંને સ્થાન પર NO2 ક્રિયાશીલ સમૂહ જોડીએ છીએ, એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડીએ છીએ, જેનું IUPAC નામ લખીએ છીએ આપણે 1-ક્લોરો-2,4-ડાઇનાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીન અહીં લખવાનું છે, નાઇટ્રો સુધી છે, બેન્ઝીન અહીંયા આવશે તમારે બેન્ઝીન. હવે એની આપણે NaOH ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ છીએ, તો એમાં જુઓ તમારું તાપમાન 443 કેલ્વિન હતું ઉપર, એને બદલે અહીંયા 368 થઈ ગયું, એ પણ ઘટી ગયું અને તમને નિપજ મળી 2,4-ડાઇનાઇટ્રોફિનોલ. આટલું જોઈને તમે સિમ્પલ એટલું સમજી શકો કે ક્લોરોબેન્ઝીન કરતા પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન અને પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન કરતા ઓર્થો પેરા ડાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન જે છે એની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો જોવા મળે છે. કેમ વધારો જોવા મળે છે લખ્યું નથી, આપણે સમજવાનું, પછી જવાબને જોઈએ. તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવા પાછળનું કારણ તો કે આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સંસ્પંદન હેલોજને આપેલા ઇલેક્ટ્રોન યુગ્મના આધારે ત્યાં ફરતું રહે, એને કારણે CX બંધ તમારો છે એ કેવો બન્યો, ટૂંકો બન્યો. પણ હવે આ NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું કરશે, આને આપેલા ઇલેક્ટ્રોન યુગ્મને અને સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રોન યુગ્મને NO2 પોતે આકર્ષીને અહીંયા તમારી જે સંસ્પંદનની ઘટના છે ને એને અટકાવશે અથવા ઘટાડશે. સંસ્પંદન ઘટ્યું એટલે આ કાર્બન અને હેલોજન વચ્ચેનો તમારો જે બંધ છે, જે આંશિક દ્વિધ્રુવીય બનતો હતો,
એના દ્વિધ્રુવીય અથવા તો દ્વિબંધનું લક્ષણ છે તમારું એ અહીંયા ઓછું થઈ જશે, કારણ કે NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનને જકડી રાખશે. પરિણામે CX બંધ તમારો છે એ ફરી પાછો સિંગલ બન્યો. ટૂંકમાં એમાં ક્લોરીન તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ થશે, કારણ કે કાર્બનને પૂરતા ઇલેક્ટ્રોન ઝડપથી પ્રાપ્ત નહીં થાય એટલા માટે. એટલે બંધ તમારો છે એ આની સરખામણીમાં અહીંયા આની હાજરીને કારણે ઝડપથી તૂટે એટલા માટે દબાણનો તો ઉલ્લેખ નથી કરતા, તાપમાન પણ ઘટાડ્યું. હવે એને બદલે આ જ પરિસ્થિતિમાં આપણે 2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને ગોઠવી દીધા. તો 2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તમારા છે એ પહેલાની પરિસ્થિતિ કરતાં પણ વધારે પ્રમાણમાં તમારા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનને આકર્ષી રાખશે. એટલે તમારો CX બંધ વધુ ધ્રુવીય બનશે, ઝડપથી તમારો X બંધ તૂટશે અને આના કરતાં પણ ઓછા તાપમાને તમારી પ્રક્રિયા સરળતાથી થઈ અને તમને 2,4 ડાયનાઇટ્રો ફિનોલ મળશે. એને બદલે હવે છેલ્લી પરિસ્થિતિ જુઓ. ક્લોરોબેન્ઝિનમાં મેં ઓર્થો, પેરા એટલે કે બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન પર 3 કાર્બન ઉપર મેં NO2 સમૂહ જોડી દીધા. એટલે આપણે એને 2,4,6 ટ્રાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝિન પણ બોલી શકીએ, અથવા UPSC નામ લખીએ તો 1-chloro-2,4,6 ટ્રાઇનાઇટ્રોબેન્ઝિન પણ બોલી શકીએ. અહીંયા 3 તમારા કાર્બન છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહવાળા છે. તો હવે આની હું જ્યારે Cl નું OH દ્વારા વિસ્થાપન કરું છું તો અહીં તમે જુઓ માત્ર ગરમ પાણીનો ઉલ્લેખ છે, નથી તાપમાન, નથી દબાણ, નથી જલીય NaOH. માત્ર પાણીની હાજરીમાં પણ તમારી આ પ્રક્રિયા પાણીમાંનો OH છે Cl નું વિસ્થાપન કરી દેશે અને તમને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળશે. કારણ કે અહીંયા એક સાથે 3 NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે ઇલેક્ટ્રોન યુગ્મનું ક્લોરીન પરથી સ્થાનાંતર થવાથી તમારા પાઈબંધના ઇલેક્ટ્રોનને આધારે જે સંસ્પંદનની ઘટના બને છે એ 3 જગ્યાએ રહેલા કાર્બન એને રોકી લેશે અને એને કારણે CX બંધ છે એ તમારો વધુ ધ્રુવીય બનશે અને ઝડપથી X તમારો છૂટો પડી અને OH દ્વારા વિસ્થાપિત થશે. તો અહીંયા તમને આ વસ્તુ હવે મેં તમને ઓરલી સમજાવી દીધું, એ વસ્તુ અહીંયા વાક્યરચના દ્વારા આપણે લખીને સમજીએ. ઉપરની પ્રક્રિયાઓ પરથી સમજી શકાય છે કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે છે તેમ પેરાની સ્થાને ઓર્થો સ્થાન પર પણ જોડાય, એટલે કે આ ક્રમ તમારો પેરા પરથી ઓર્થો પર જોડાય તેમ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાન પર જોડાયેલ હોય તો તે પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર દર્શાવતો નથી. કેમ? બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન પર જ જોડાયેલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, જ્યારે ત્રીજા ઉપર આ બંને બાજુ ત્રીજો ગણાય અથવા ત્રીજો અને પાંચમો ગણો તમે, તો આ 2 જગ્યાએ હશે તો કોઈ ફેર નહીં પડે. કદાચ તમને આવું હેતુલક્ષી પ્રશ્નમાં આવી શકે તો પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેર નહીં પડે. બીજા, ચોથા અને છઠ્ઠા પર NO2 અથવા તો કોઈ પણ તમારા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો જ પ્રક્રિયા વધે છે. કેમ? તો કે આપણે સંસ્પંદનમાં જોયું કે હેલોજનના ઇલેક્ટ્રોન યુગ્મના કાર્બન પર સ્થાનાંતર થવાથી બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન પર જ ઋણ વીજભાર સ્થાપિત થાય છે અને એટલા માટે અહીંયા NO2 હશે તો એ ઋણ વીજભારિત એટલે ઇલેક્ટ્રોન યુગ્મને એ આકર્ષી લેશે, એટલે આગળ તમારી સંસ્પંદન ઘટનાને અટકાવી દે, માટે પ્રતિક્રિયાત્મકતા વધી જાય. એની સાથે સાથે આવું પણ સ્પષ્ટ કરી લો, ધારો કે અહીંયા તમારા ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ તમારી પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાને વધુ ઘટાડશે, એટલે ઓછી થતી જશે. એટલે બંને રીતે સમજવાનું. પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો આકર્ષક સમૂહની હાજરીને કારણે હોય તો ઘટાડો દાતા સમૂહની હાજરીને કારણે પણ થશે. તો આ થઈ તમારી હેલો એરિન સંયોજનોની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા, જેમાં આપણે સિમ્પલ સમજ્યા કે એમાં તમે હેલો એરિનની જગ્યાએ હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને ચોથા કાર્બન પર, બીજા ચોથા પર અને બીજા ચોથા અને છઠ્ઠા પર મૂકતા પ્રતિક્રિયાત્મકતા વધી એને સમજાવતી આ તમારી જે પ્રક્રિયા છે. એટલે તમને આવો પ્રશ્ન 5 માર્કમાં એટલે 4 માર્કમાં કે 5 માર્કમાં આપણે પેટર્ન પ્રમાણે જોઈએ અત્યારે તો 4 માર્ક તમારા મેક્સિમમ છે, 50 માર્ક MCQ અને 50 માર્ક થિયરીના હોય તો 4 માર્કમાં પૂછે તો આ 4 સમીકરણો દ્વારા તમારે એને આ જ રીતે સમજાવવાનું રહેશે. અથવા તમને હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પૂછાયો કે પ્રક્રિયા પૂર્ણ કરો, પરિસ્થિતિ આપી છે તો પરિસ્થિતિનું નિર્માણ હોઈ શકે કે તાપમાન ઓછું હશે, વધારે હશે, કેટલું હશે,
કારણ કે તમને એક NO2 ને બદલે 2 NO2 2 ને બદલે 3 આપ્યા તો તાપમાન ઘટી જાય છે, તદ્દન તાપમાનનું ઉલ્લેખન નથી. તો એ આધારે પણ આવી શકે. તો આ પ્રમાણે તમારે આ સમીકરણોને તૈયાર કરીને આખી પ્રક્રિયાને તમારે સમજવાની છે.